વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલીક માતાઓ તથા બહેનોને તથા કેટલાક પુરુષોને ઠાકોરજી માટે સામગ્રી બનાવતી વખતે અર્થાત કે થાળ બનાવતી વખતે એવી કુટેવ હોય છે કે એ જ્યારે ઠાકોરજીનો થાળ બનાવતા હોય ત્યારે જગત સંબંધી વાતોનું ચિંતન કરતા હોય છે, અથવા તો કેટલાક વ્યક્તિ ફિલ્મના ગીતો ગાતા ગાતા, ફિલ્મના ગીતો સાંભળતા સાંભળતા એ ઠાકોરજીનો થાળ બનાવતા હોય છે. પરંતુ આ પ્રમાણે જગત સંબંધી કોઈ પણ વાતનું ચિંતન કરતા કરતા કે લૌકિક ગીતો સાંભળતા સાંભળતા જો ઠાકોરજીની સામગ્રી નિર્માણ કરવામાં આવે તો એ સામગ્રી ઠાકોરજી ક્યારેય પણ ભોગ લગાવતા નથી, અર્થાત કે ગ્રહણ કરતા નથી. આ સંબંધમાં શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીના જીવનનું એક ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. જે ચરિત્ર એઓના સંપ્રદાયના એક ગ્રંથ 252 વૈષ્ણવની વાર્તા 111 ની અંદર જોવા મળે છે. જે ચરિત્રનું અવલોકન કરવાથી આપણે સ્પષ્ટ રૂપે પ્રતીતિ થશે કે લૌકિક ગીતો સાંભળતા અથવા તો લૌકિક વાતોને વિચારતા જો ઠાકોરજીનો થાળ બનાવવામાં આવે તો એ સામગ્રી ઠાકોરજી ક્યારેય પણ ગ્રહણ કરતા નથી. વાત એવી હતી કે શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ એક બ્રાહ્મણ બાળક અને એની માતાને બ્રહ્મસબન આપ્યો. હવે બ્રહ્મસબન આપ્યા બાદ આ માતાએ અને એના દીકરાએ કહ્યું કે ગુરુજી, અમારે ઠાકોરજીની સેવા નથી કરી, પરંતુ અમારે તમારી સેવા કરવી છે. વિઠ્ઠલનાથજી કહે કે ભગવાનની સેવા કરવાની હોય, અમારી સેવા કરીને શું ફાયદો તમને? એ કે નહીં, અમારે માટે તો તમે જ ભગવાન. તમે અમને ભગવાનનો સંબંધ કરાવ્યો એટલે તમારે માટે એ નાની વાત હોય તો ભલે, પરંતુ અમારે માટે તો બહુ મોટી વાત છે. માટે અમારે તો તમારી સેવા કરવી છે. શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે ભલે, તમે બંને ઘરે જાઓ અને નિત્ય જ્યારે સામગ્રી સિદ્ધ કરો ને ત્યારે મારું સ્મરણ કરજો. હું દિવ્ય રૂપે આવીને તમારી એ સામગ્રી આરોગીશ. એ જમાનાના આચાર્યો જે છે એ મહાપુરુષો એવા સમર્થ હતા બધા. એક રૂપે એવો ગોકુળમાં બિરાજમાન હોય તો બીજા રૂપે પેલા ભાવિક ભક્તના ઘરે પણ પહોંચી જતા હતા. નિત્ય માતા અને દીકરો સામગ્રી સિદ્ધ કરે અને વિઠ્ઠલનાથજીનું સ્મરણ કરે એટલે વિઠ્ઠલનાથજીના ઘરે પધારે અને પ્રેમપૂર્વક એણે અર્પણ કરેલી સામગ્રી આરોગી. એક દિવસની વાત હતી. પેલી માતાના પુત્રએ કહ્યું કે માતા, હું 1 વર્ષ માટે બહાર ગામ જાઉં છું. આપણે કંઈક ધન ઉપાર્જન કરીએ અને ધન લાવીએ તો ઠાકોરજીની સેવા યથાર્થપણે થાય. માતાએ કહ્યું કે ભલે જાતો.
હવે એ વાતને લગભગ 6-7 મહિના વ્યતીત થઈ ગયા. ઠાકોરજીની એટલે કે ગોસાઈજીની સેવાનો બધો ભાર માતા પર આવી ગયો છે. એક દિવસ એ શાક સુધારતા સુધારતા મનોમન વિચાર કરવા લાગી કે મારો દીકરો આવી જાય તો સારું. આ પ્રમાણે દીકરાનું ચિંતન કરતા કરતા એણે શાક સુધાર્યું, પછી શાક સિદ્ધ કર્યું, સામગ્રી બધી એક થાળીમાં સજાવી અને ગોસાઈજીનું સ્મરણ કર્યું. એટલે ગોસાઈ વિઠ્ઠલનાથજી દિવ્ય રૂપે ત્યાં પધાર્યા. ભાવપૂર્વક બધી સામગ્રી ગોસાઈજી આરોગી, પરંતુ શાક જે હતું એને દૂર મૂકી દીધું. એટલે માતા ગોસાઈજીને કહે કે દેવ, તમે આ શાક એક બાજુ કેમ મૂકી દીધું? ત્યારે ગોસાઈજી કહે કે દેવી, તમે શાક સુધારતા સુધારતા તમારા દીકરાનું ચિંતન કરેલું કે મારો દીકરો આવી જાય તો સારું, જેથી કરીને મને સેવામાં સુવાણ પડે. આ પ્રમાણે તમે લૌકિકમાં મન લગાવ્યું, એટલે આ સામગ્રીની અંદર લૌકિક ભાગ આવી ગયો છે અને એ સામગ્રી અમે ભોગ ન લગાવી. ત્યારે પેલા દીકરાની માતાએ ગોસાઈજીની ક્ષમા માંગી અને કહ્યું કે ગુરુદેવ, હવે પછી હું આવી ભૂલ ક્યારેય પણ ન કરીશ. આપ મારા અપરાધની ક્ષમા કરો. આ પ્રમાણે જ્યારે સામગ્રી બનાવતા હોઈએ ત્યારે જો આપણું મન જગત સંબંધી વિચાર કરતું હોય તો ભગવાન એ સામગ્રીનો ભોગ ક્યારેય પણ લગાવશે નહીં. આ વાત જે છે એ વૈષ્ણવ સંપ્રદાયની 252 વૈષ્ણવોની વાર્તામાં 111 નંબરની વાર્તામાં આ વાત લખાયેલી છે. આના દ્વારા મહાપુરુષો દરેક મનુષ્યને, દરેક ભગવત ભક્તને સાવધાન કરે છે કે જ્યારે તમે ઠાકોરજીને અર્થે કંઈક સામગ્રી બનાવતા હો ત્યારે મનોમન ભગવાનનું ચિંતન કરવાનું છે ને વાણીથી ભગવાનના ગુણગાન ગાવાના છે. જો એ પ્રમાણે તમે કરશો તો ભગવાન તમે અર્પણ કરેલો ભોગ અવશ્ય ગ્રહણ કરશે, અન્યથા એ ગ્રહણ ન કરશે. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે. અને જ્યારે ઠાકોરજીને અર્થે તમે સામગ્રી બનાવતા હો ત્યારે મનોમન ભગવાનનું સ્મરણ કરવું, જેથી કરીને ભગવાન તમારી સામગ્રી અવશ્ય આરોગશે.